હવે એમના ઘરે બહુ જ સારું લગ્ન થયા તો શેઠાણી આવ્યા એ રૂપનો અંબાર. આમ ભૂલમાં કોઈ અડી જાય તો લાલ ટસર ફૂટી જાય. એટલા રૂપાળા, એટલા દેખાવડા, એવા સરસ વાળ. હવે શેઠને એનામાં એટલી આસક્તિ થઈ ગઈ કે ધંધા ઉપર આવીને આખો દી શેઠાણીની આજુબાજુ જ ફરે, એના જ વખાણ કરે, એને પિયરે ન જવા દે. ક્યાંય જવાનું હોય તો કે ના. હવે શેઠાણી પૂરેપૂરા વૈષ્ણવ, એને કથા સાંભળવી બહુ ગમે, એને સત્સંગ બહુ ગમે, એને સેવા બહુ ગમે, એને વૈષ્ણવ બહુ ગમે, એને સંતો બહુ ગમે. હવે શેઠાણી આટલા બધા દેખાવડા એટલે લગ્ન થયા ને મહિનો કાંઈ ન બોલ્યા. પછી કીધું કે તમે તો આખો દિવસ પેઢી ઉપર હો, ગામમાં કથા થતી હોય તો હું જઈશ. હા હા, ખુશીથી જાઉં. પછી કે આ હવેલીમાં મનોરથ છે તો હું જાઉં. હા જાઉં. સાંજે શેઠ ઘરે આવે ત્યારે આવી જાય. હવે રવિવાર આવ્યો એટલે એણે શેઠને કહ્યું, શેઠનું નામ અંગત, એ કે આજ રવિવાર છે તમે હાલો ને, મનોરથ છે ને પછી કે સત્સંગ છે. શેઠે કીધું સાંભળ, તારી બધી વાતો મને કબૂલ મંજૂર, તું તારે બધે ભગવાનનું નામ લેવા જા, તારે જેટલા પૈસા ખર્ચવા હોય એટલા ખર્ચ, તારાથી કાંઈ વધુ નથી. મને પૈસા કમાવા સિવાય શેમાંય રસ નથી. એટલે તે આજે કીધું ભલે કીધું, બીજી વાર મને આગ્રહ કરીશ નહીં. શેઠાણી કે અરે રે, હું તો શું સમજતી હતી અને શું નીકળું. બધાય વખાણ કરતા હતા, બહુ સાસરું સારું મળ્યું. શું પૈસાને સાસરું સારું કહેવાય? શું સ્ટેટસને, માનને? હવે મનમાં મૂંઝાય. પછી બીજે દિવસે બાજુવાળાએ કીધું કે તમારી ગાડી છે ને? એ કે હા. એ કે તો ગાડીમાં તો અડધો કલાક થાય. એ કે આ મારા જેવા છે ને કથા બહુ સરસ કહે છે, એકવાર સાંભળવા જેવી છે. એટલે શેઠાણીએ શેઠ નાસ્તો કરતા હતા. શેઠાણી આટલા બધા ન કરતો, શેઠ માટે ગાય પોતે દોવે, રોટલો પોતે બનાવે ને સવારે શેઠ ગરમ ગરમ રોટલો ખાડો પાડીને ઘી અને તાજું દોયેલું દૂધ પીએ. શેઠ મનમાં બહુ રાજી થાય, અરે મને પાત્ર કેટલું સારું મળ્યું છે, ઘર સંભાળી લીધું, સગાવાલા, ગામમાં કાંઈ હોય એટલે વ્યવહાર સાચવે, અને રૂપમાં તો એની તોલે કોઈ આવે નહીં. પણ એમ ન કે પ્રભુ તારો ઉપકાર, એ તો આપણા નસીબ હારા હોય તો સારું જ મળે ને. હવે શેઠાણીએ પૂછ્યું કે આજે તમારી ગાડીની જરૂર છે, તમને પેઢી પર મૂકી જાય. પછી મારે આ ગામ જવું છે એટલે સાંજે અમે, એ કે ના સુખેથી જાઓ. એટલે કે તમારે એ કે ના, સવારે હું ધરાઈને જમી લઉં છું, એટલે સાંજે તમે આવીને બનાવજો. હવે રસોઈ મારા જ બધું હતું, પણ શેઠાણીનો આગ્રહ એવો કે શેઠને હું જ મારા હાથે બધું ધરાવું. હવે જો લૌકિક વર હતો તો એવું થતું જ મારા હાથે ધરાવો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તો અલૌકિક છે, તો આપણે બીજાનું કેવી રીતે ધરાવાય મારવાલા? હવે આવો બધો આનંદ ચાલે. હવે કથાની પૂર્ણાહતિ હતી એટલે ત્યાં મહારાજ પાસે બધા વિનંતી કરવા ગયા. કથાવા બહુ સુંદર વાંચતા હતા અને કથાના પૈસા નહોતા લેતા એટલે પલિત થતી હતી. એટલે બધા વિનંતી કરવા ગયા કે તમારી જોડે આ બધા ગાય છે ને સંતો છે ને,
તો તમે કાલે 3 કલાક અમારા ઘરે આવો, કોઈ કે 4 કલાક આવો, કોઈ કે સવારથી સાંજ આવો. હવે શેઠાણી ઘરે તો બપોર સુધીની સેવા હતી. હવે બધાએ ઓળખાણ આપી હતી કે આ બાજુના ગામમાં અંગત શેઠ છે ને, નગર શેઠ, એના ઘરવાળા છે. એટલે પહેલી વાર 7 દીમાં મળવા આવ્યા. મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એની અપેક્ષાઓ એના કરતાં વધુ દક્ષિણા આપી. ધીમેકથી એને કીધું, મહારાજ મારે એક વિનંતી કરવી છે. બોલો ને બેન. હવે બધાય શેઠાણી કહેતા હતા, આમણે બેન કીધું એટલે આને એનું પિયર યાદ આવ્યું. એ કે તમને અનુકૂળતા હોય ત્યારે તમે બધા બપોરે મારા ઘરે આવો, ત્યાં પ્રસાદ લેવાનો, હું બ્રાહ્મણ પાસે રસોઈ કરાવડાવીશ, કાં તમને કાચું સીધું આપીશ તો તમે બનાવજો. અને સાંજ સુધી આપણે ઠાકોરજીના ધોળ ને કીર્તન, ને ગામમાંથી બધા વૈષ્ણવ આવશે. અને અહીંયા આજુબાજુ ભલે આવે. ઠાકોરજીએ બંગલો બહુ મોટો આપ્યો છે. હવે આ દુનિયાનો નિયમ, પૈસો હોય એટલે પેલો વારો એનો જ આવે. એટલે મહારાજે કીધું તો કાંઈ વાંધો નહીં, કાલે જ આવી જાય. કાલે અમાસ છે એટલે ગોળના લાડુ આવે ને બધું બનાવશું. શેઠાણી કે તમારે જે કરવું એ કરજો. હવે બધાય સવાર વહેલા આવી ગયા. શેઠાણી તો એના ઠાકોરજીમાં રત હતા એટલે કાચી સામગ્રી આપો એ કે. એટલે શેઠાણીએ તો બધું સન્મુખ કરીને આપ્યું. ગોળના લાડવા, દાળ ભાત ને શાક ને બધી જાતના ભજીયા, ચટણી ને દહીં ને છાશ ને સંભારા, મરચાં તળ્યા. હવે બધાએ પ્રસાદ લીધો. શેઠાણીને બોલાવ્યા. એ કે હાલો હવે ધોળને એ ચાલુ કરીએ. શેઠાણી કે હા મહારાજ. હવે ઘરમાં એટલા નોકર ચાકર, ગામમાંથી એટલા આવ્યા હતા, બધે બુંગણ પાથરી દીધા ને તમે જુઓ તો ઢોલક ને મૃદંગ ને વાજુ ને શેઠાણીએ બધાને માટે ખેસ કરાવ્યા હતા. બધાને ખેસ દીધા ઉપરના. અને જેટલી બેનો દીકરીઓ આવી બધાને ચુંદડી દીધી કે બધા એક હરખી પહેરો, આપણે રમઝટ કરાવવાની કે. હવે આ બધી શેઠને કાંઈ ખબર નહીં. અને જે રમઝટ જામી, કીર્તન એવા, ભાવ એવા કે, ઢોળ એવા ગાય. હાંજ પડી કોઈને સમયનો ભાન ન રહ્યો. શેઠાણી એ લોકો આવ્યા ત્યારે નક્કી કર્યું હતું કે હાંજે કાચું સીધું આ લોકો પૂરું કરે ને એટલે આપીશ. એટલે પ્રસાદ લઈ અને રાત્રે અહીં સૂઈ રહેશે અને સવારે બધા સંત મહાત્માઓ પોતાના ગામ જશે. અને મહારાજે કથા કરી એને થોડી વધુ દક્ષિણા દેશે, કારણ કે એની આડીથી ને એની કાનીથી ને આટલા બધા સંતો. અને ગામને તમે જુઓ તો હોપો પડી ગયો, કોઈ ગામમાં નહીં. હવે શેઠે જોયું કે આજે કાં કોઈ દેખાતું નથી. એણે એક ભાઈ નીકળ્યા, એ અહીંયા આવવા જ નીકળ્યા હતા. એ ગામડે ગયા હતા તો 12 ગામથી આવ્યા તો પૂછ્યું કે બધા ક્યાં ગયા છે ગામમાં. એ કે શેઠાણીને ત્યાં આવું છે. અરે એ કે હવે મારે પ્રસાદે નથી લેવો. પાણી પીધું અને ઉઘાડા પગે અહીંયા ધોળ કીર્તન હતા ત્યાં. તો એ જાતા હતા. શેઠે પૂછ્યું ક્યાં જાઓ છો? એ કે તમારા ઘરે. એ કે હે? એ કે શું છે? એ કે તમને ખબર નથી? ધોળ ને કીર્તનની રમઝટ છે. જે મહારાજે કથા કરીને બાજુના ગામમાં, એ મહારાજ અને એની ભેગા જે સંત મહાત્મા હતા એ બધાય રમઝટ બોલાવે. જો હું ચપ્પલ પહેરવા નથી રહ્યો, ખાવા નથી રહ્યો, તમે આજે પેટીએ બેઠા છો. અને શેઠનું મગજ ફર્યું. આ આવી ભક્તાણી થઈ ગઈ, મને પૂછ્યા વિના આ બધું કરે છે. એના મનમાં સમજે જ શું? અત્યાર સુધી તો ખાલી હું પેઢીએ હોઉં એટલે કથા સાંભળે કે સત્સંગમાં જાય કે મનોરથમાં જાય. આજે મારા ઘરે આવ્યું ને, હું આજે મારા ઘરે, આજ પાછા આંગળા રહી ગયા, મારા ઘરે
મને પૂછ્યા વિના મનમાં ઠાની લીધું, જાતા વેદ બધાય સાધુડાઓને બહાર કાઢીશ અને એવું અપમાન કરીશ કે શેઠાણી બધાને બોલાવવાનું કે કથામાં જવાનું ભૂલી જશે, ઘરની બહાર નહીં નીકળી શકે. પછી તો હું ને શેઠાણી, શેઠાણીને હું, પછી તો એ રૂપાળી, એ દેખાવડી, એની હારે હું મીઠી મીઠી મધ જેવી વાતું કરીશ. હવે આવ્યા, હવે મોટો ડેલો હતો, ડેલી નહોતી, નગર શેઠ હતા ને, ખોયલું, કોઈને ભાન નહીં. શેઠ આવ્યા, જે રમઝટ જામી હતી અને એવા દોડ ગવત હતા. શેઠાણીને ગામની બેનો દીકરીઓને હીચ ને રમઝટ જામી હતી. શેઠ આવીને ત્રાળ પાડી, એ બધાના હાથ થંભી ગયા, પગ થંભી ગયા. એ સાધુડાઓ નીકળો બહાર, આ ગામવાળાએ વેવલા છે, ચલો બધા. હવે શેઠાણીને કાપો તો લોહી ન નીકળે. બધાય ગયા. શેઠાણી એટલે ઘૂંઘટ તાણી લીધા. બધા ગયા એટલે કે તું મને પૂછ્યા વિના આ બધું કરસ? એ કે મને એમ કે મારું ઘર છે, મને ખબર નહોતી તમારું ઘર છે. પિયરમાં મારા મા બાપનું ઘર હતું, અત્યારે આ તમારું ઘર છે અને ઘરડા થશો ત્યાં દીકરાનું ઘર. મારું ઘર છે જ નહીં. મને આજ ખબર પડી ગઈ કે તમારું ઘર હોય એટલે તમને પૂછું. શેઠ કહે ચપડ ચપડ બોલમાં. શેઠાણીએ ઘૂંઘટ કાઢી દીધું અહીંયા સુધીના, મોઢું ના દેખાય. હવે આ તાર ડોહા બધાઈ ગયા, શું કરવાનું છે? એ કે જુઓ શેઠ, હું તમને પરણીને આવી છું, તમારી અર્ધાંગીની છું. તમને ગરમ જમાડવું, તમારી વ્યવસ્થા જાળવવી, તમારા સગાવાલાને સાચવવા, તમારા સ્ટેટસ પ્રમાણે જીવવાનું, આ બધી મારી નૈતિક પત્ની તરીકેની ફરજ છે. પણ આજે જે તમે કર્યું, મને આ બધા ગયા પછી 2 લાફા માર્યા હોત તો વાંધો નહોતો. તમે મારા સંતોને, તમે મારા આટલા બધા ભક્તોને, તમે ઓલા કથા કરવાવાળા મહારાજને, જેની ઉંમર મારાથી ડબલ છે, તમે અપમાન કરીને કાઢી મૂક્યા. તમે હાથે કરીને ઘરમાં દાળ લાવ્યા. હું બીજું તો કાંઈ નહીં કરું, હું પિયરે નહીં જાઉં. હું જે ફરજ રોજ બજાવું તમારી, સવારે તમારા નાવાની તાંબા કુંડી, ટુવાલ, દાંતણ, ગાય દોઈશ, ગરમ રોટલો બનાવીશ, ઘીના ખાડા કરીને તમને પીરસીશ. સાંજે તમારા માટે જે તમને ભાવતા ભોજન. પણ શેઠ, હવે જીવીશ ત્યાં સુધી મારું મોઢું નહીં બતાવું. જો પત્ની તરીકેની કોઈ ફરજ અદા કરવામાં હું પાછી પાની નહીં કરું.